શ્રીરામની પાઠશાળાનો 7મો અને 8મો પાઠ આપણે જોઈએ તો 7મા પાઠમાં શ્રીરામને આજ્ઞાપાલક તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેઓ શ્રેષ્ઠ આજ્ઞાપાલક છે. પછી ભલે રામ ભગવાનને દશરથ રાજાએ રાજા બનવા કહ્યું હોય તો તે આજ્ઞાનું પાલન, સુમિત્રા માતાએ લક્ષ્મણજીને પોતાની સાથે રાખવા કહ્યું હોય તે આજ્ઞાનું પાલન, કૈકેયી માતાના એક જ વાર કહેવાથી વનવાસમાં જવાનું આજ્ઞાનું પાલન, કે પછી જ્યારે રામે વિભીષણને વચન આપ્યું હોય છે કે લંકાના રાજા વિભીષણને બનાવવામાં આવશે અને રાજપાટ બધું તેમને સોંપવામાં આવશે. તો એક આજ્ઞા જે રામ ભગવાન લેતા હોય છે અને તેના કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આજ્ઞાનું પાલન કરવું જ એ ગુણ દર્શાવ્યો છે 7મા પાઠમાં. પ્રેરણાત્મક ચિંતનો ખૂબ જ સારા આપ્યા છે. તમે જેટલું ઉતારો એટલું ઓછું છે. આટલા સમય પછી હું કરી રહી છું એનો અર્થ એ જ છે કે હું કેટલી ઘણી વસ્તુઓ છે જે આનામાંથી શીખીને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરી રહી છું. બળવાન માણસો ગુસ્સે થતા નથી. આ ખૂબ જ જરૂરી છે આજના યુગમાં. આપણને દુનિયામાં એવા ઓછા લોકો છે જે કઠોર હોય છે પણ હિતની વાતો કરે છે. સારા લોકોની સંગતમાં સૌથી ખરાબ લોકોમાંથી પણ ખરાબ લોકો યોગ્ય વર્તન કરવા લાગે છે. એટલે પ્રેરણાત્મક વિચારો તો ખૂબ જ સરસ છે. 7મો પાઠ પણ ખૂબ જ સરસ છે. તમે વાંચજો, ખરેખર ચોપડી લાવીને તમે વાંચશો તમને એટલું બધું શીખવા મળે છે. ખરેખર તમને એવું થશે કે હા, અમે કંઈક આ ચોપડી વાંચીને જીવનમાં પરિવર્તન લાવ્યા છે, સારું જીવન જીવી રહ્યા છે, ઉચ્ચ કોટીનું જીવન જીવી રહ્યા છે. એવું જીવન જીવવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. 9મો પાઠ શ્રીરામના સંબંધને સાચવવાનું, ભાઈ પ્રત્યેનો એમનો સંબંધ હોય, માતા પ્રત્યેનો હોય, પત્ની પ્રત્યેનો હોય, મિત્ર પ્રત્યેનો હોય, એ બધા સંબંધોની વાત કરે છે કે દરેક સંબંધને શ્રીરામ કેટલા લાગણીપૂર્વક, કેટલી શ્રદ્ધાથી નિભાવતા હતા. ભરતને રાજગાદી આપવી હોય કે લક્ષ્મણને પોતાની સાથે રાખવાનું હોય, પોતાના નાના ભાઈ તરીકે એને સાચવવાનો હોય, પિતાજીની સાથેનો સંબંધ, પ્રજાજનો સાથેનો સંબંધ, વિભીષણ સાથેનો સંબંધ, વાનર સેના જે હતી એમને તેઓએ કદી પોતાના વાનરો નહીં ગણતા પોતાના ભાઈઓ તરીકે સંબોધ્યા છે. એ સંબંધ, એટલે ખરેખર સંબંધ સાચવવા કેવી રીતે તે શીખવાનું આપણને રામ ભગવાન પાસેથી મળે છે એ દર્શાવ્યું છે. પછી આમાં બહુ સરસ પ્રસંગ આપ્યો છે કે હનુમાનજી ખરેખર જોવા જઈએ તો રામ ભગવાનના ભક્ત નહીં, પરંતુ ખરેખર આ એક વાર્તા આપી છે ને એના પરથી એવું પુરવાર થાય છે કે હનુમાનજી જે છે એ એમના ભાઈ તરીકે હોય છે. એવું એક આપ્યું છે. તમે ચોપડી પુસ્તક લઈને વાંચશો તો તમને વધારે સરસ મજાનું ગમશે. પછી થોડું ચિંતનવાળું આપણે જોઈએ. ચિંતનવાળામાં પ્રેરણાત્મક વિચારોમાં બહુ સરસ આપ્યું છે. કોઈ પણ કામ કરવું હોય તો 100% તાકાતથી કરો, કારણ કે એનું પરિણામ આપણને ભવિષ્યમાં મળવાનું હોય છે. અને આજે આપણે જે કરી રહ્યા છીએ તેની દરેક વસ્તુની અસર આપણા ભવિષ્યમાં પડવાની હોય છે. એટલા માટે વર્તમાનમાં જ સારું કરવું જોઈએ. એટલે લોકો કહે છે ને વર્તમાનમાં જીવો, સારું જીવો. એટલે આપણે વર્તમાનમાં જો સારું જીવવા માંડીએ તો પછી આપણું વર્તમાન સારું હોય તો ભવિષ્ય આપમેળે સારું થઈ જાય છે. એ 7મા અને 8મા પાઠમાં રામ ભગવાન સમજાવે છે.